નમસ્કાર, હું છું હેતલ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર। 23 રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 5 દિવસમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। દિલ્હી એનસીઆર સહિત 23 રાજ્યોમાં વરસાદ પડી શકે છે। 23 રાજ્યોમાં વરસાદ સાથે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે। દેશના અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા છે। આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। દિલ્હી ગુજરાત સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। 23 રાજ્યોમાં હવામાન બદલવાની શક્યતા છે। ભાવનગરમાં નકલી દારૂથી મોતનો આંકડો 13 પર પહોંચ્યો છે। ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે। કાળિયાબીડના સગવાડીમાં રહેતા વ્યક્તિનું મોત થયું છે। ભાર્ગવ ઉપાધ્યાય નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। ભાવનગર સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં હજુ 4 દર્દીઓ સારવાર હેઠળ છે। વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલની બેઠક યોજાઈ। વોશિંગ્ટનમાં ગુજરાતી સમુદાય સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે સંવાદ કરેલો છે। ગુજરાત એઆઈ અને ટેકનોલોજી હબ બનાવવાનું મુખ્યમંત્રીનું વિઝન। ગિફ્ટ સિટી અને ગ્લોબલ ફાઇનાન્સ અને ટેકનોલોજી હબ બનાવવાની તૈયારીમાં છે। એઆઈ સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર અને હોસ્પિટાલિટી ક્ષેત્રે રોકાણકારોની તક પર ભાર મૂકવામાં આવ્યો છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગુજરાતનું વિકાસનું વિઝન રજૂ કર્યું છે। બેઠકમાં એઆઈ, વૈશ્વિક નાણાકીય સેવાઓ, અદ્યતન ટેકનોલોજી અને ગ્લોબલ કેપિટલ અંગે ચર્ચા થઈ હતી। મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતના વહીવટી, શિક્ષણ, આરોગ્ય અને કૃષિ સહિતના ક્ષેત્રમાં એઆઈના ઉપયોગને ઝડપી બનાવવા પ્રતિબદ્ધ છે। એઆઈના વિકાસલક્ષી પરિણામો માટે ઉપયોગમાં લેવાની દિશામાં રાજ્ય આગળ વધી રહ્યું છે। મુખ્યમંત્રીએ ગિફ્ટ સિટીની વિકાસ ગાથા પણ વર્લ્ડ બેંક સમક્ષ રજૂ કરી હતી। ગિફ્ટ સિટીને ફાઇનાન્સ, ટેકનોલોજી, ફિટનેક, એઆઈ અને ડેટા અને ઇનોવેશનની વૈશ્વિક ઇકોસિસ્ટમ તરીકે વિકસાવવાનું વિઝન રજૂ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ગુજરાતની નાણાકીય શિસ્તનો ઉલ્લેખ કરીને વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે કન્સેશન ફાઇનાન્સિંગની શક્યતાઓ ચકાસવા વર્લ્ડ બેંકને અપીલ કરવામાં આવી છે। બેઠકમાં વર્લ્ડ બેંક, આઈએફસી, એમઆઈજીએ અને આઈએમએફના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। દિલ્હીમાં સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો નોંધાયો છે। આ વર્ષે H1N1 ના કેસનો આંકડો 1777 ને પાર થયો છે। ગુરુવારે એક જ દિવસમાં 114 નવા કેસ નોંધાયા છે। દિલ્હીમાં આ વર્ષે ઇન્ફ્લુએન્ઝાના કુલ 2602 કેસ નોંધાયા છે, જેમાં 2392 કેસ ઇન્ફ્લુએન્ઝા એ ના અને 210 ઇન્ફ્લુએન્ઝા બી ના છે। કેસમાં વધારો થતા દિલ્હી સરકારે જાહેર આરોગ્ય એડવાઇઝરી જાહેર કરી છે। ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવું, હાથ નિયમિત ધોવાની સલાહ આપવામાં આવી છે। ખાંસી કે છીંક વખતે મોં અને નાક ઢાંકવાનું પણ અપીલ કરવામાં આવી છે। તાવ, ખાંસી, ગળામાં દુખાવો અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો દેખાય તો ડોક્ટરની સલાહ લેવા જણાવાયું છે। દિલ્હીની 35 હોસ્પિટલો સર્વેલન્સ હેઠળ રાખવામાં આવી છે। એઆઈએમએસની એનસીડીસી ની રેફરલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ અને મોનિટરિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। સરકારના જણાવ્યા મુજબ બેડ, દવાઓ અને મેડિકલ સાધનોની અછત નથી। અમદાવાદમાં બનાવટી અને શંકાસ્પદ દવાના વેચાણ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે। છેલ્લા 3 દિવસમાં અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ 30 થી વધુ મેડિકલ સ્ટોર અને એજન્સીઓમાં તપાસ કરવામાં આવી છે। તપાસ દરમિયાન નડિયાદમાં કિશન મેડિકલ સ્ટોરમાંથી નિર્કાટિયા રેટાડ 10 ટેબ્લેટના 660 ટેબ્લેટ જપ્ત કરવામાં આવ્યા છે। આ ઉપરાંત ભાવનગરમાં 590 ટેબ્લેટનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। આ રીતે કુલ 1250 ટેબ્લેટ જપ્ત કરવામાં આવ્યા અને અન્ય શંકાસ્પદ દવાઓના નમૂના પણ લેવામાં આવ્યા છે। વિવિધ પેઢીઓમાંથી અંદાજે ₹1.70 લાખની કિંમતનો શંકાસ્પદ દવાનો જથ્થો પ્રતિબંધ કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ દવાની સપ્લાય ચેન સામે આવી છે। અમદાવાદ, સુરત, ભુજ અને અન્ય સ્થળો પર તપાસ ચાલુ છે। તંત્ર દ્વારા ખરીદ વેચાણની વિગતો પણ ચકાસણી કરવામાં આવી રહી છે। તપાસની વ્યાપ ઉત્પાદક સુધી લઈ જવામાં આવશે અને જરૂર જણાશે તો સંડોવાયેલા લોકો સામે પોલીસ કડક કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદની અંદર જેબી કેમિકલ્સ અને ફાર્મા કંપનીની સ્ટાન્ડર્ડ દવાઓનું ડુપ્લિકેટ દવાનું વેચાણ થતું હતું। એ દવા જ્યારે અહીંયા ગુજરાતના નિકાડિયા રિટાર્ડ 10 ટેબ્લેટ જ્યારે વેચાણ થતું હતું ત્યારે અમારા ડ્રગ્સ વિભાગમાં આમની બાતમી વગેરે માહિતી મળતા જ 30 જેટલા મેડિકલમાં આનો રેડ કરવામાં આવી છે, જ્યાં દવાનો જથ્થો મળી આવ્યો છે। 1,70,000 દવાના
જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે, પરંતુ આ દવા આવી ક્યાંથી, બને ક્યાંથી, તો એ યુપી અને રાજસ્થાનથી આ લોકો દવા લાવતા હતા, જેનું આજે પોલીસની અંદર એફઆઈઆર અથવા તો જાણવા જોગની ફરિયાદ આપી એનું પગેરું મેળવવા માટે ડ્રગ્સ વિભાગના અમારા અધિકારીઓ સતત ડે એન્ડ નાઇટ કામગીરી કરી રહ્યા છે. આમ તો સંસદની અંદર 7 આવા કાયદાઓ હતા અને ક્લબ કરીને 2006માં આ એક્ટ બનાવવામાં આવ્યો છે, ફૂડ અને ડ્રગ્સનો. આમાં સજાઓ છે, કોર્ટની અંદર કેસ થાય છે, જ્યાંથી દવા મળી છે એ બધી જ એની લિંક પકડતા જાય છે. આ દવા અહીંયા મળે છે તો એ ક્યાંથી લેવો, એ ત્યાંથી લેવો. તો સમગ્ર પ્રકરણ જ્યારે એના મૂળ સુધી પહોંચાય જાય ત્યારે પંચનામુંથી લઈને કોર્ટ કેસ વગેરે થાય છે. આમાં જોગવાઈ પ્રમાણે અને એમના નિયમ પ્રમાણે કોર્ટ દ્વારા સજા થતી હોય છે, લેખિત દંડ પણ થતો છે. આ પ્રકરણની અંદર જેબી ફાર્મા અને કેમિકલ જે સ્ટાન્ડર્ડ દવાઓ છે, મારા ખ્યાલ પ્રમાણે મને માહિતી છે એટલે ટોરેન્ટ ગ્રુપનું આ દવાઓ છે. તો એ સ્ટાન્ડર્ડ દવાઓ અન્ય લોકો બનાવીને એ જ ભાવે વેચે, જેથી કરીને જે સ્ટાન્ડર્ડ જેમની પાસે ગુણવત્તાસભર દવાઓ એટલી કામ કરતી નથી, પરંતુ આ બધી જ દવાઓ પકડાની છે. 30 જગ્યા પર જ્યાં જ્યાં મળતી ગઈ છે ત્યાં ત્યાં અમારા અધિકારીઓ એ તમામ દવાઓ લેબમાં ચકાસણી માટે મોકલી દેવામાં આવી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. નાના વરાછા પોલીસ ચોકી ખાતે પીએસ મકવાણાની બંદૂકમાંથી ગોળી છૂટી હતી. મળતી માહિતી મુજબ પીએસઆઈ મકવાણા પોલીસ ચોકીમાં હતા ત્યારે બંદૂક સાફ કરતા હતા. આ વખતે દરમિયાન તેમાંથી ગોળી છૂટીને એક ઉભેલા યુવકને ગોળી વાગી હતી. ગોળી યુવકના શરીરમાંથી આરપાર નીકળી ગઈ હોવાની માહિતી છે. ઘટનાની જાણ થતા પોલીસ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. ગોળી કયા સંજોગોમાં છૂટી અને ઘટનાની સંપૂર્ણ વિગત શું છે તે જાણવા તપાસ શરૂ કરવામાં આવી રહી છે. રાજકોટમાં ટ્રાફિક નિયમોના પાલન માટે પોલીસની કાર્યવાહી શરૂ થઈ છે. પોલીસ કમિશનરના જાહેર નિવેદન બાદ શહેરના અનેક પેટ્રોલ પંપ પર પોલીસ તૈનાત કરવામાં આવી છે. હવે નંબર પ્લેટ વગરના વાહનો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. પેટ્રોલ પંપ પર આવતા વાહનોની નંબર પ્લેટની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ કમિશનરે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નંબર પ્લેટ વગરના વાહનો પેટ્રોલ નહીં આપવામાં આવે. રાજકોટના અલગ અલગ પેટ્રોલ પંપ પર પોલીસની હાજરી જોવા મળી રહી છે. નંબર પ્લેટ વગર વાહનો ચલાવતા લોકો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી શકે છે. પોલીસ દ્વારા વાહન ચાલકોને નંબર પ્લેટ લગાવીને જ વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે. શહેર ટ્રાફિકના નિયમોનું અમલ માટે પોલીસે આ કાર્યવાહી આગળ પણ ચાલુ રાખશે. રાજકોટમાં નંબર પ્લેટના નિયમનને લઈને ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. સામાન્ય વાહન ચાલકોને નંબર પ્લેટ વગરના વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો વચ્ચે બીજેપી નેતાઓને લઈને પણ મુદ્દો સામે આવ્યો છે. કોર્પોરેટર સેજલ ચૌધરી બાદ હવે બીજેપીના નેતા નગદાન ચાવડાએ પણ નંબર પ્લેટ વગરની ફોર્ચ્યુનરમાં જોવા મળ્યા હોવાના દાવાઓ કરવામાં આવ્યા છે. એક તરફ પોલીસ કમિશનરે નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ નહીં આપવાનો સંદેશ આપ્યો છે, તો બીજી તરફ નેતાઓના નંબર પ્લેટ વગરના વાહનો સામે કાર્યવાહી થાય છે કે નહીં તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. સામાન્ય લોકો સામે નિયમન અમલ અને નેતાઓ માટે અલગ માપદંડ છે કે નહીં તે મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. હાલ સમગ્ર મામલે પોલીસની કાર્યવાહી અને સત્તાવાર સ્પષ્ટતા પર નજર છે. નંબર પ્લેટ એવું ગઈકાલે છે ને અમે જે મેટ્રોના જીઆઈડીસી તરફ જતા હતા ત્યાં સામસામી એક ગાડી અથડાઈ ગઈ હતી, એટલે પાછળ પણ નંબર પ્લેટમાં ગોબો પડ્યો હતો, આગળ પણ ગોબો પડ્યો હતો. એટલા માટે તે નંબર પ્લેટ આજે રિપેરિંગ કરાવીને આવ્યા અને નંબર પ્લેટ આજે અંદર પડી જ છે, એમાં નાખી દેવાના. કાળા કાચ તો 0 છે, જે આપણે નેટ જે લગાડી છે છે એનો ના પબ્લિક અને નેતાને બધાને સરખું લાગે, ભાજપના નેતાને પણ સરખું લાગે ને અમે નિયમને બહુ માનવાવાળા લોકો છીએ. એમ કેમ કે દર્શિકાબેનનો ગઈકાલે એક વિડિયો વાયરલ એ બહુ ખ્યાલ નથી મને. નંબર પ્લેટ હમણાં નખાવી દેશું અને હજી જો આ કાળા આ જે કાચ છે એ તો 0 વાળી છે, એવું લાગે તો એમને પણ કટાવી લેશું. એમ કચ્છના ગાંધીધામમાં ₹804.30 કરોડના કથિત રેમિટન્સ ફ્રોડ મામલે 9 લોકો સામે
ફરિયાદ નોંધાઈ છે, જેમાં 4 ચાર્ટર્ડ એકાઉન્ટ, 5 વચેટિયાઓનો સમાવેશ થયો છે. આવકવેરા વિભાગના તપાસ બાદ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા વિના ફોર્મ 15CB સર્ટિફિકેટની જારી કર્યા હોવાના આક્ષેપ છે. આ સર્ટિફિકેટના આધારે 7 કંપનીઓ સાથે જોડાયેલા વિદેશી નાણાકીય વ્યવહારોમાં ₹804.30 કરોડની રકમના સંકળાયેલી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ છે. આ કેસમાં વિશ્વાસઘાત, છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો અને ગુનાહિત કાવતરા સહિતની કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આવકવેરા વિભાગની કાર્યવાહી દરમિયાન ફોર્મ 15CB સર્ટિફિકેટ અને સંબંધિત દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. હાલ પોલીસ અને આવકવેરા વિભાગ દ્વારા સમગ્ર નાણાકીય વ્યવહાર અને સંકળાયેલા લોકોની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે. આરોપી અંગે અંતિમ નિર્ણય તપાસ અને કોર્ટની પ્રક્રિયા બાદ થશે. કચ્છના નખત્રાણા તાલુકાના કોરડા જડોદર ગામના મફતનગર વિસ્તારમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. ભંગાર ખાલી કરતી વખતે થયેલા પ્રચંડ બ્લાસ્ટમાં એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ થયા છે. મળતી માહિતી મુજબ મામદ ઇલિયાસ કુંભાર અને નૂર મામદ ઇલિયાસ કુંભાર ભંગારની ફેરી કરતા હતા. બંને ભાઈ પોતાના ઘરે છોટા હાથીમાં ભંગાર ખાલી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક પ્રચંડ બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટમાં બંને ભાઈઓ ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે નજીકના ઉભેલા 2 બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન બંને બાળકોના પણ મૃત્યુ થયા છે. ઘટનાની જાણ થતા પોલીસ અને વહીવટી તંત્રની ટીમો સ્થળે પહોંચી હતી. પશ્ચિમ કચ્છના SP વિકાસ સુંડા પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. બ્લાસ્ટ કયા કારણોસર થયો તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. FSL અને એક્સપ્લોઝિવ નિષ્ણાંતોની મદદથી ઘટના સ્થળની તપાસ કરવામાં આવશે. આજરોજ સાંજના 4:30 આસપાસ કોટડા જડોદર વિસ્તારમાં, મફતનગર વિસ્તારમાં 4 વ્યક્તિના દેહાંત થવાની સમાચાર પ્રસિદ્ધ થયેલા. જે બાબતે અમે સ્થળ તપાસ પોલીસ સાથે હાજરીને તપાસ કરતા તો એક છોટા હાથીના એન્જિનમાં કોઈ વિસ્ફોટ થવાને કારણે પ્રાથમિક દ્રષ્ટિએ એમના અવસાન થવાની ધ્યાનમાં આવેલ છે. આ બાબતે પોલીસ તથા FSLની કાર્યવાહી ચાલુમાં છે. ત્યારબાદ ખ્યાલ આવશે કે કયા કારણસર આ બનાવ બનેલ છે. સાહેબજી, ખાસ કરીને નખત્રાણા વિસ્તારમાં જે ભંગારના વાળાઓ આવેલા છે, આ જે ઘટના બાદ તંત્ર દ્વારા શું તપાસ આગળની કરવામાં આવી છે કે ભાઈ આવી કોઈ ઘટના ન બને? આવા બનાવ ના બને બાબતે તકેદારી રાખવા ખાસ સૂચના આપવામાં આવશે કે અને ત્યાં તપાસ પણ કરવામાં આવશે કે આવા કોઈ વિસ્ફોટક બાબતો જણાય આવે તો એમની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. आज शाम को नखत्राना तालुका के कोटड़ा गांव के मफतनगर विस्तार में, जहां आप सभी खड़े हैं, एक सीम विस्तार में, यहाँ पर एक जो लोकल कबाड़ी का काम करते हैं, मोहम्मद कुंभार और नूर मोहम्मद कुंभार, 2 भाई, वो आसपास की फेरी के बाद में अपने घर पे यहाँ पे आए और फिर अपना जो छोटा हाथी पीछे खड़ा है उससे सामान उतार रहे थे और उतारने के दौरान ही एक ब्लास्ट हुआ. ब्लास्ट के कारण उन दोनों की घटनास्थल पर ही मौत हो गई और उनके आस पास में ही जो 2 बच्चे थे उनको भी तात्कालिक हॉस्पिटल ले गया, जहां उनकी भी मृत्यु हुई. इसमें मोहम्मद कुंभार उम्र वर्ष 30, नूर मोहम्मद कुंभार उम्र वर्ष 26, दोनों के ही ये घर है. घर के प्रांगण में ये विस्फोट हुआ, इसके कारण ये दुखद घटना हुई. तात्कालिक जो है प्रशासन की टीम यहाँ पर पहुंची है. अभी फॉरेंसिक क्राइम सीन जो अधिकारी हैं उनकी स्थल की विजिट बाकी है, वो करने वाले हैं. इसके बाद एक एक्सप्लोजिव स्पेशलिस्ट की भी विजिट की जाएगी और इसको जांच का पूरा ख्याल रखा जाएगा कि विस्फोट का कारण क्या है और किस कारण से ये विस्फोट हुआ. सर, प्राइमरी कारण जैसा छोटा हाथी का जो पीछे का पार्ट है वो देख के पता चल रहा है कि किसी कारणवश जो विस्फोट हुआ उससे जो डीजल का पूरा पीछे टंकी है वो फटी है. और लेकिन ये चीज़ें तो विशेषज्ञ जो एक्सप्लोजिव एक्सपर्ट है वो बेटर तरीके से बता पाएंगे. सर, ज्यादातर ऐसा बनाव न हो, जो भंगार के व्यवसाय है उनसे क्या अपील करेंगे, क्या कहेंगे? अपील उनसे यही है कि आप सबसे पहले तो इस चीज़ों का प्रॉपर वेरिफिकेशन और प्रॉपर डॉक्यूमेंटेशन के बाद में जो लाइसेंस की प्रक्रिया है उसका पालन करें. और कोई किसी भी तरह की जो वस्तु आपको दिखाई देती है तो उसको पहले इंश्योर करने के बाद ही उस पर आगे एकत्रित करने का काम करें.
રાજકોટ સિવિલ હોસ્પિટલના વરિષ્ઠ મેડિકલ ઓફિસર ડોક્ટર અશ્વિન રામાણી સામે થયેલા આક્ષેપો બાદ આરોગ્ય વિભાગના કાર્યવાહી કરી છે. ડોક્ટર રામાણીની તાત્કાલિક અસરથી પંચમહાલ ખાતે બદલી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દર્દીની સારવાર અંગે મહિલા રહેવાસી ડોક્ટર સાથે વિવાદ થયો હતો. મહિલા ડોક્ટરે ડોક્ટર અશ્વિન રામાણી સામે ગેરવર્તન, અપમાનજનક ભાષા અને મારામારીના આક્ષેપો કર્યા હતા. આ ઘટનાને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલના રહેવાસી ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો. ઇમરજન્સી વોર્ડની બહાર ધરણા કરીને ડોક્ટર રામાણી સામે કાર્યવાહી અને તેમની ડ્યુટી પરથી હટાવવાની માંગ કરવામાં આવી હતી. સમગ્ર મામલાના પડઘા ગાંધીનગર સુધી પહોંચ્યા બાદ આરોગ્ય વિભાગે ડોક્ટર રામાણીને પંચમહાલ બદલીનો આદેશ કર્યો છે. હાલ આ મામલે વિભાગીય કાર્યવાહી અને આગળની પ્રક્રિયા અંગે નજર રાખવામાં આવી રહી છે. હાલના મુખ્ય સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.